ગુડ મોર્નિંગ એવરીવન. હવે આપણે નેક્સ્ટ એક્સપોન્શિયલ મેથડનો બીજો એક્ઝામ્પલ જોઈશું. કુલ આપણે ટોટલ 4 એક્ઝામ્પલ કરીશું એક્સપોન્શિયલ સ્મૂથિંગના. અહીંયા જોઈ લો, આ એક્ઝામ્પલ તમે તમારી જાતે કરજો. ટેકિંગ અ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.6 એન્ડ ઇનિશિયલ ફોરકાસ્ટ એઝ 200 ડિટરમાઇન ધ સેલ્ફ ફોરકાસ્ટ ફોર ધ પર્સપેક્ટિવ યર. બરાબર ને? તમારે અહીંયા જોઈ લો, આલ્ફા તમારું કેટલું છે? અહીંયા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.6. 1 માઇનસ આલ્ફા શું થઈ જશે? 1 માઇનસ 0.6 એટલે થઈ જશે 0.4. અને બીજું તમારે એક મૂકવાનું રહેશે 1 માઇનસ આલ્ફા ડિવાઇડેડ બાય 8. 1 માઇનસ આલ્ફા તમારું કેટલું મળ્યું? 0.4 મળ્યું. 1 માઇનસ આલ્ફા, તો 1 માઇનસ આલ્ફા એટલે તમારે 0.4 અને આલ્ફા તમારું કેટલું છે? 0.6. બરાબર? 0.4 ડિવાઇડેડ બાય 0.6. બરાબર? તો આ જેટલી બી વેલ્યુ છે એ બધી તમારે કેલ્ક્યુલેટ કરી લેવાની અહીંયા આગળ. ઓકે, તો એ જે તમને વેલ્યુ મળશે એને તમે આલ્ફાની કેલ્ક્યુલેટ કરી દેશો એટલે તમને આન્સર મળી જશે. ઇનિશિયલ વેલ્યુ તમારી 200 છે, એ પ્રમાણે તમે કરી કાઢજો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે ને આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 22. તો ધીસ ઇઝ અવર એક્ઝામ્પલ નંબર 22. અહીં તમને ડાયરેક્ટલી આલ્ફાની વેલ્યુ નથી, આપણે અહીંયા જોઈ લો. અહીં જો આલ્ફાની વેલ્યુ તમે જો, ટેકિન ઇફ આલ્ફા ડિવાઇડેડ બાય 1 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.5 છે. બરાબર? તમને ખબર નથી આલ્ફાની કેટલી છે. એન્ડ ઇનિશિયલ ફોરકાસ્ટ એઝ અ 300 ડિટરમાઇન ધ પ્રોડક્શન ફોરકાસ્ટ ઓફ ધ ડિફરન્ટ યર. તમને આ યર આપ્યું છે ને આ પ્રોડક્શન આપ્યું છે. હવે આલ્ફા અહીંયા છે, તમે એક કામ કરીએ, અહીંયા આલ્ફાની આપણે 0.6 લઈ લઈએ. આગળ તો 0.6 ડિવાઇડેડ બાય 1 માઇનસ 0.6 ઇઝ ઇક્વલ ટુ 1.5. જનરલી લીધો 1.5 તમને ક્યારે મળશે? જ્યારે તમારા આલ્ફા 0.6 હશે ત્યારે. બરાબર? તમારા આલ્ફા 0.25 હશે ને, તો ત્યારે તમને અહીંયા 3 મળશે. બરાબર? આ તમે કરશો તો અહીંયા મૂકી કાઢીશું આપણે, તો જોઈ લો આન્સર તમને મળી જશે. તો 0.6 ડિવાઇડેડ બાય 0.4. બરાબર? 1.5 કર્યું તમારે આલ્ફા બરાબર કેટલું થયું? 0.6. યાર આ તો એક વસ્તુ બે ત્રણ વસ્તુ યાદ જ રાખી દેજો કે 1.5 હોય તો સમજી લેજો આલ્ફા 0.6 હશે. 3 હશે અહીંયા આગળ વેલ્યુ, તો સમજી લેજો આલ્ફા તમારો 0.25 હશે, તમને મળી જશે. બરાબર? ઇનિશિયલ વેલ્યુ તમને આપી છે. તો સૌથી પહેલાં આપણે મૂકી દઈએ યર, મૂકી દઈએ અહીંયા આગળ યર એન્ડ પ્રોડક્શન. તમને પહેલાં કીધેલું કે 2 લાઈન તમારે છોડી દેવાની યરના પ્રોડક્શન માટે. તો અહીંયા લીધું 1985, 1986, 1987, 1988, 1989 અને 1990. પ્રોડક્શન ઇઝ ગિવન 345. આ લાખ્સમાં તમને છે 345, 363, 382, 406, 456 એન્ડ 473. બરાબર? હવે આપણને કઈ કઈ વસ્તુ જોઈએ આપણે અહીંયા મૂકી દઈએ. અહીંયા આગળ તમને જોઈશે પહેલું આપણે કઈ જોઈશે? અહીંયા આગળ સ્મૂથ વેલ્યુ. બરાબર? અહીંયા લખી કાઢીએ સ્મૂથ વેલ્યુઝ. પછી તમને ચેન્જ ઇન એસટી, ચેન્જ ઇન એસટી. પછી જોઈશે ટ્રેન્ડ એસ્ટિમેટ, ટ્રેન્ડ એસ્ટિમેટ્સ. અને લાસ્ટ તમે જોઈશે ફોરકાસ્ટ. બરાબર? હવે આપણે એને લખી દઈએ. આ યરને આપણે એક્સ લઈશું, આને આપણે એક્સટી લઈશું. બરાબર? આ જે સ્મૂથ વેલ્યુ છે એને આપણે શું લઈશું? કેપિટલ એસ, સ્મોલ ટી. આને લઈશું આપણે ચેન્જ ઇન એસટી, અને આપણે આને કહીશું કેપિટલ ટી. અને ફોરકાસ્ટ આપણે જે શોધવાના છે એક્સની વેલ્યુ ફોરકાસ્ટ કહીશું. બરાબર? અહીંયા લાઇનિંગ કરી કાઢું, 2 લાઇનિંગ રહી ગઈ છે મૂકવાની, હવે સમજી લેજો. આપણે અહીંયા મૂકી દઈશું. બરાબર? જે ઇનિશિયલ વેલ્યુ છે એટલે. તો અહીંયા આગળ તમને ડેટામાં શું આપ્યું છે? તમને એવું કીધું છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.6 થઈ જશે અને ઇનિશિયલ એસ્ટિમેટ ઇઝ ગિવન 300. બરાબર? અને અહીંયા ઇનિશિયલ એસ્ટિમેટ કેટલો આપે છે તમને? 300. બરાબર? હવે આપણે કરી કાઢીએ 1 માઇનસ આલ્ફા, તો 1 માઇનસ 0.6 ઇઝ ઇક્વલ ટુ 0.4. બરાબર થઈ જશે. પછી 1 માઇનસ આલ્ફા ડિવાઇડેડ બાય એ, તો 1 માઇનસ આલ્ફા એટલે 0.4 ડિવાઇડેડ બાય 0.6 એટલે તમને અહીંયા મળી જશે 0.4 ડિવાઇડેડ બાય 0.6 એટલે મળી જશે
0.67 લઈ લઈએ. કેટલું લઈ લઈએ? 0.67. એટલે 66 છે ને એટલે 7 લઈ લઈએ. બરાબર. હવે આ જે ઇનિશિયલ વેલ્યુ છે ને 300 અહીંયા મૂકી દઉં, આને હું 300 અહીંયા મૂકી દઉં. બરાબર. અને આની ઇનિશિયલ વેલ્યુ આપણે શું લઈશું? 0. ચલો પહેલું આપણે શોધી કાઢીએ એસટી. તો આપણે નંબર 1 લખી કાઢીએ. નંબર 1 એસટી, એની ફોર્મ્યુલા શું છે? એસટી બરાબર તમારે જે છે એ રહ્યું, જે વેલ્યુ તમને મળી હશે એ રીતે તમે લઈ શકશો એને 1 પ્લસ આલ્ફા બરાબર, અને એક્સટી તમારે જે અહીંયા છે મળી છે, તમને આ જે મળ્યા હશે એ રહ્યા એક્સટી માઇનસ ઇનિશિયલ વેલ્યુ એસટી, જે તમારી ઇનિશિયલ વેલ્યુ હશે એ જ આપણે જે ફોર્મ્યુલા છે એ જ આપણે એપ્લાય કરીશું. બરાબર. જનરલી આપણે આને શું કન્સિડર કરીએ? આને x1 કહીએ બરાબર, આને x2 કહીએ, આને x3 કહીએ, અથવા આને x4 કહીએ, x5 કહીએ અને x6 કહીએ. બરાબર. તો આપણે સૌથી પહેલાં ફાઇન્ડ આઉટ કરી કાઢીએ કોનું? S1નું કરીએ. S1 એટલે ફોર ધ યર 1985 બરાબર ને. અહીંયા આગળ કરી દઈશું S1 કયા વર્ષનું છે? 1985. હવે અહીંયા જો ઇનિશિયલ વેલ્યુ આની કેટલી છે? જો મેં તમને કીધું હંમેશા ક્રોસમાં કરવાનું, એટલે અહીંયા શું આવશે? 300 પ્લસ આલ્ફા ઇઝ 0.6 બરાબર. તમારા આલ્ફા તમારે કેટલો થશે? 0.6 થશે બરાબર. x1 લઈ લઈએ. અહીંયા આગળ આપણે અહીંયા x1 દર વખતે ફોર્મ્યુલા લખવાની જરૂર નહીં, અહીંયા xt લખી દીધું એટલે સમજી લો કે આપણે x1નું લેવાનું છે. તો x1નું કેટલું થઈ જશે? 345 માઇનસ અહીંયા કેટલા થઈ જશે? 300 જે છે. તો અહીંયા શું થઈ જશે? 300 પ્લસ 345 માઇનસ 300 ઇન્ટુ 0.6 એટલે અહીંયા તૈયાર થઈ જશે તમારા 27. તો અહીંયા બાર કેટલા થઈ જશે તમારા? 327 બરાબર. 327 થયા. તો અહીંયા આગળ હું લખી દઈશ 327 બરાબર. અહીંયા લખી ગયા છે. આ તમારું શું મળશે? જે મળશે એ તમારું S1 S2 S3 મળશે. અહીંયા આગળ S1 S2 S3 S4 S5 અને S6 બરાબર. આ રીતનું તમને આની અંદર મળશે. હવે આપણે જોઈએ S2નું શોધીએ. એટલે કયા? 1986 માટે. હવે અહીંયા ઇનિશિયલ વેલ્યુ તમારી કેટલી થઈ જશે? હવે તમારે જે અહીંયા જે છે ઇનિશિયલ વેલ્યુ જે તમને મળી એ થઈ જશે. આનું સામેનું ક્રોસમાં થશે 327 મળશે પ્લસ 0.6. x2ની કિંમત કેટલી છે? દર વખતે આવું ફોર્મ્યુલા લખવાની જરૂર નહીં. અહીંયા આપણે 0 લખીશું, પછી નીચે 1 લખીશું ને એવું ફોર્મ્યુલા લખવાની જરૂર એટલે એક જ કન્સિડર કરો. અહીંયા x1 x2 લખીશું એટલે મેં ટાઈમ લખી કાઢો, ટાઈમ પ્રમાણે થશે. તો અહીંયા કેટલા થઈ જશે? 363 માઇનસ 327. તો અહીંયા કેટલા થઈ જશે? ઇઝ ઇક્વલ ટુ 327 પ્લસ કરી જશે 0.6 ઇન્ટુ પેલા માઇનસ કરીએ 363 માઇનસ 327 ઇન્ટુ 0.6 એટલે તમને અહીંયા મળે છે 21.6. 21.6 પ્લસ 327 અહીંયા મળી જશે તમને 348.6 બરાબર. તો અહીંયા આગળ હું લખી કાઢું 348.6. ચલો નેક્સ્ટનું કરીએ આપણે. અહીંયા 87નું કરીએ એટલે S3નું કરીએ. તો અહીંયા 1987 બરાબર. હવે આની ઇનિશિયલ વેલ્યુ તમને કેટલી મળશે? 348.6 પ્લસ આલ્ફા 0.6. આના કેટલા છે? 382 છે. 382 માઇનસ 348.6. તો અહીંયા કરી કાઢીએ 348.6 પ્લસ 382 માઇનસ 348.6 ઇન્ટુ 0.6 એટલે તમને મળશે 20.04. તો અહીંયા હું કરી કાઢું 20.04 પ્લસ 348.6 એટલે મળી જશે 368.64. અહીંયા મળી જશે 368.64 બરાબર. તો હવે આપણે અહીંયા લખી કાઢીએ કેટલા હશે? 368.64. ચલો એને સેમ વે 1988 S4 કરી કાઢીએ. તો S4 તમારે કયું છે? 1988નું બરાબર. તો 1988નું સામાન્ય થશે 368 થઈ જશે. તો 368.64 પ્લસ 0.6. આના કેટલા છે? 406 છે. તો 406 માઇનસ 368.64 અહીંયા ઇઝ ઇક્વલ ટુ 368.64 પ્લસ 0.6 ઇન્ટુ કરી કાઢીએ આપણે કેટલા થઈ જશે? 406 માઇનસ 368.0.64 ઇન્ટુ 0.6. તો પ્લસ અહીંયા ડાયરેક્ટ લખી કાઢું કેટલા થઈ જશે? 22.416 બરાબર. 22.416 42 લઈ લઈએ પ્લસ
368.64 તો અહીંયા શું લઈશું 39 પોઈન્ટ અહીંયા છે તમારું કેટલું છે 39.0 બરાબર 06 લઈ લઈએ શું લઈ લઈએ 39.1.06 56 છે એટલે લઈ લઈએ 6 લઈ લઈએ તો અહીંયા લખી દઈએ 391.06 ચલો હવે આપણે 89નું કરીએ તો અહીંયા એસ ફોર લખીશું એસ ફોર કેટલું છે 90 89 અહીંયા તમને કેટલા મળ્યા 391.06 પ્લસ આલ્ફા ઇઝ 0 એનું કેટલું છે 456 છે તો 456 માઇનસ આ છે 391.06 ચલો કેલ્ક્યુલેશન કરી દઈએ 391.06 એ તો અહીંયા થઈ જશે 391.06 456 માઇનસ 391.06 ઇન્ટુ 0.6 એટલે અહીંયા થઈ જશે તમારે 38.964 પ્લસ 391.06 તો અહીંયા થઈ જશે 430 બરાબર ને 430.02 અહીંયા લખી દઈએ 430.02 બરાબર અહીંયા હું લખી કાઢું 430.02 ચલો લાસ્ટ કરી કાઢીએ કેટલું છે 473 છે આનું તો S5 લઈ લઈએ 90 એનું લઈશું બરાબર અહીંયા સામે કેટલા છે 4302 પ્લસ આલ્ફાની વેલ્યુ 06 અહીંયા કેટલા હતા 473 માઇનસ આજ 430.02 ઇઝ ઇક્વલ ટુ 430.02 પ્લસ તો અહીંયા કરીએ 473 માઇનસ 430.02 ઇન્ટુ 0.6 એટલે અહીંયા થઈ જશે 25.788 પ્લસ 430.02 એટલે અહીંયા આપણે લઈશું 455.80 અહીંયા લઈશું 455.80 બરાબર ને તો અહીંયા લખી કાઢીએ 455.80 બરાબર આ તમારું થઈ ગયું ચલો તો તમને અહીંયા આગળ સ્મૂથ વેલ્યુ એટલે એસટી મળી ગઈ હવે નેક્સ્ટ આપણે શું કરીશું ચેન્જ કરી કાઢીએ બરાબર ને તો આ ચેન્જ લઈએ તો આમાંથી આ માઇનસ કરવાનો 327માંથી 300 માઇનસ થાય એટલે કેટલા થઈ જશે અહીંયા તો 27 થઈ જશે બરાબર આને આપણે શું કરીશું ડેલ્ટા ચેન્જ 1 ST1 ડેલ્ટા ચેન્જ ST2 ST3 ST4 ST5 અને ST6 જે ચેન્જ છે એ રહ્યો બરાબર હવે નેક્સ્ટ ચેન્જ કરીએ આપણે અહીંયા આગળ ચલો 348.6 માઇનસ 327 એટલે આવી છે 24.6 આમાંથી આ માઇનસ કરશું ને એટલે 348.6 માઇનસ 327 કેટલા રહેશે 21.6 368.64 માઇનસ 348 ઉપરનું 6 અહીંયા થઈ જશે 20.0 જાય હવે આમાંથી આ માઇનસ કરશું અહીંયા શું કરો અહીંયા માઇનસ કરો અહીંયા માઇનસ કરો અહીંયા માઇનસ કરો તમને મળી જશે અહીંયા શું છે 391.06 માઇનસ 368.64 એ મળી જશે 22.42 અહીંયા 430.02 માઇનસ 391.06 એટલે અહીંયા થઈ જશે 38.96 455.8 માઇનસ 430.02 એટલે અહીંયા થઈ જશે 25.78 ચેન્જ મળી ગયા હવે આપણે અહીંયા 0 લઈશું હવે પાછું અહીંયા આટો ક્રોસમાં ચાલુ કરીશું કઈ ચાલુ કરીશું ટ્રેન્ડ એસ્ટિમેટ આપણે ફાઇન્ડ આઉટ કરીશું બરાબર ને તો હવે અહીંયા આપણે લખી કાઢું નંબર 2 આપણે અહીંયા શું કહીશું આને ટ્રેન્ડ એસ્ટિમેટ તેની ફોર્મ્યુલા શું છે ટી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બરાબર ડેલ્ટા ST1 એટલે આપણે એક જ લઈ લઈએ આપણે જે બી છે આપણે કરી કાઢીશું પ્લસ 1 માઇનસ આલ્ફા અને તમારા જે અહીંયા જે ટી છે એ તમને મળશે બરાબર અને 1 બરાબર આ રીતે આપણે લઈ લઈશું તો હવે આને કિંમત મૂકી કાઢીએ તો સૌથી પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કરીશું કોનું 90T1 કરીશું બરાબર એટલે કોનું કરીશું 9085 બરાબર આલ્ફા કેટલા છે 0.6 ચેન્જ કેટલો છે પહેલો 27 છે પહેલો ચેન્જ 27 છે તો આને મૂકીશું ઇન્ટુ 27
1 માઇનસ આલ્ફા આપણે શોધી કાઢ્યા. 1 માઇનસ આલ્ફા આપણે 0.4 છે, તો 0.4 ઇન્ટુ આનું જે આપણે ક્રોસમાં કરીશું તો અહીંયા શું આવશે? 0 આવશે. તો અહીંયા 0 થશે એટલે શું થશે? 0.6 ઇન્ટુ 27, 0.6 ઇન્ટુ 27 એટલે અહીંયા કેટલા આવી જશે? 16.2. તો અહીંયા લખી કાઢીએ 16.2, બરાબર. તો અહીંયા આગળ હું લખી કાઢું 16.2. ચલો હવે નેક્સ્ટ કરીએ. T2 આપણે કરીએ 9086નું, બરાબર ને. 0.6 આલ્ફા, બરાબર. હવે અહીંયા કેટલા છે? 21.6 છે. 21.6 પ્લસ આલ્ફાની વેલ્યુ એટલે 1 માઇનસ આલ્ફા એટલે 0.4 ઇન્ટુ આજે સામે જ આપણને જે નવા મળ્યા એ તો 16.2. અહીં કરી કાઢીએ 0.6 ઇન્ટુ 21.6 એટલે અહીંયાથી જશે 12.96 પ્લસ 0.4 ઇન્ટુ 16.2 એટલે અહીંયા મળે છે 6.48 પ્લસ 12.96 એટલે અહીંયાથી જશે 19.44 એટલે જશે 19.44, બરાબર. તો અહીંયા હું મૂકી કાઢું 19.40. આ તમારે કેલ્ક્યુલેશન બતાવવું પડશે, બરાબર ને. ફોર્મ્યુલા હું મૂકીને 14 માર્ક્સનું એક્ઝામ્પલ હોય તો 14 માર્ક્સનું એક્ઝામ્પલ લઈને કેલ્ક્યુલેશન બતાવવું પડશે. હવે 87નું લઈએ. 9087 એટલે T3 લઈશું. આલ્ફા 0.6 ઇન્ટુ હવે અહીંયા કેટલું છે? 20.64 છે, તો 20.04 છે. 64.04 છે. 20.05 પ્લસ 0.4 ઇન્ટુ સામે કેટલું મળ્યું? 19.44. તો કરી કાઢીએ અહીંયા આગળ 0.6 ઇન્ટુ 20.04 એટલે 12.24 પ્લસ આપણે 20.04 ઇન્ટુ 0.6 એટલે 12.024 પ્લસ 0.4 ઇન્ટુ 19.44 એટલે અહીંયાથી જશે 7.776 પ્લસ 12.024 એટલે થઈ જશે 19.8. કેટલું મળી જશે? 19.8. અહીંયા મળી જશે 19.8. અહીંયા મૂકી કાઢીએ થર્ડની અંદર 19.8. હવે આપણે કરી કાઢીએ 88નું, બરાબર. તો અહીંયા લખીશું 9088 T4 0.6 ઇન્ટુ આનો કેટલો છે? જો આને આપણે જે શોધવાનો છે સામે કેટલો છે? 22.42 પ્લસ 0.4 ઇન્ટુ સામે કેટલું મળે છે? 9.8, બરાબર. તો લઈ લઈએ આમાં 0.6 ઇન્ટુ 22.42 તો કેટલા થઈ જશે? 13.452 પ્લસ 0.4 ઇન્ટુ 19.8 એટલે થઈ જશે 7.92 પ્લસ 13.452 એટલે કેટલા થઈ જશે? 21.37. તો અહીંયા થઈ જશે 21.37. એ જ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ 21.37. ચલો હવે આપણે કરીશું 9089નું. તો 9089 T5, બરાબર. અહીંયા 0.6 ઇન્ટુ કેટલા છે આના? 38.96 પ્લસ 0.4 ઇન્ટુ સામે કેટલા મળ્યા? 21.37. તો આપણે કરી કાઢીએ 0.6 ઇન્ટુ 38.96 એટલે અહીંયા થઈ જશે 23.376 પ્લસ 0.4 ઇન્ટુ 21.37 એટલે અહીંયા આપણને મળી જશે 8.548 પ્લસ 23.376 એટલે થઈ જશે 31.92. તો આપણે 31 અને લઈએ 31.93, બરાબર. અહીંયા આપણે લખી કાઢીએ 31.93 અને લાસ્ટ હવે કરી કાઢીએ 90 એટલે T6 0.6 ઇન્ટુ આનું કેટલું છે? 25.78 પ્લસ 0.4 ઇન્ટુ અહીંયા કેટલા મળ્યા? 31.93 જે આપણને આગળ મળ્યું હોય એ. તો અહીંયા કરી કાઢીશું 0.6 ઇન્ટુ 25.78 અહીંયા થઈ જશે 15.468. ઓકે, ઓલ રાઈટ. 0.4 ઇન્ટુ 31.93 અહીંયા થઈ જશે 12.772 પ્લસ 15.468
28.24 तो यहाँ लखी काढ़ीए 28.24 अँ लास्टમાં બી લખી કાઢીએ 28.24 બરાબર। તો આપણે સ્મૂથ એસ્ટિમેટેડ એસટી અને ટાઈમ બંને શોધી કાઢ્યું। હવે આ બંનેના બેઝ ઉપર આપણે શું કરવાનું છે, ફોરકાસ્ટ કરવાનો છે, નંબર 3 બરાબર। તો હવે લઈએ નંબર 3 બરાબર। તો આપણે સૌથી પહેલાં ફોરકાસ્ટ કઈ કરીએ, અહીંયા લખી દઈએ 9085, 9086, 9087, 9088, 9089 એન્ડ 9090 બરાબર। ફોરકાસ્ટ જે આપણે પહેલું કરીશું તો ફોરકાસ્ટ આપણે 1નું કરીશું અહીંયા આગળ બરાબર। પછી અહીંયા જે ફોરકાસ્ટ કરીશું 2નું, 3નું, 4નું, 5નું અને 6નું બરાબર। હવે આપણી જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા હું અહીંયા લખી દઉં। શું ફોર્મ્યુલાથી તમારે ફોરકાસ્ટની જે વેલ્યુ કરવાની છે ઇઝ ઇક્વલ ટુ એસટી। એસટી એટલે તમારા આ તમે શોધ્યા એ એસટી બરાબર, આ તમે શોધ્યા એ એસટી પ્લસ 1 માઇનસ એ ડિવાઇડેડ બાય એ આપણે શોધ્યા 1 માઇનસ એ ડિવાઇડેડ એસટી કેટલા 0.67 ડાયરેક્ટ આપણે 0.67 લઈશું અને પ્લસ આ જે તમારે અહીંયા છે ઇન્ટુ ટી ટી એટલે જે તમે આ બધા શોધ્યા છે એ આ જે શોધ્યા છે ને તમે આ બરાબર। તો ચલો હવે કરી કાઢીએ। ચલો પહેલાં હું વેલ્યુઝ મૂકી દઉં પછી આપણે છેલ્લે કેલ્ક્યુલેશન કરીશું। પહેલું એસટી કેટલું છે 327 છે ને અહીંયા 327 કરી કાઢ્યું બરાબર। પ્લસ આને કેટલી મળી 0.67 મળી ઇન્ટુ સામે કેટલું છે 16.2 ટીઆર છે ને તમારે 16.2 પછી આપણે કેલ્ક્યુલેશન કરીએ। અહીંયા કેટલું મળે છે તમને 348.6 પ્લસ 0.67 ઇન્ટુ અહીંયા કેટલું છે 19.44 અહીંયા કેટલા છે 368.64 પ્લસ 0.67 અહીંયા કેટલા છે 19.8 અહીંયા પણ અહીંયા લખીશું 391.06 પ્લસ 0.6 ઇન્ટુ સામે કેટલા છે 21.37 અને સેમ વે હિયર 430 0.2 પ્લસ 0.6 ઇન્ટુ કેટલા થઈ જશે 31.93 અને અહીંયા 455.80 પ્લસ 0.67 છે બધામાં બરાબર ઇન્ટુ સામે કેટલા છે 28.24 બરાબર। હવે એને આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી કાઢીએ। હું ડાયરેક્ટ જ વેલ્યુ મૂકી કાઢું અહીંયા આગળ। અહીંયા આપણે શું કરી દઈશું 327 પ્લસ બરાબર અહીંયા કેટલા થઈ જશે 327 પ્લસ 0.67 ઇન્ટુ 16.2 કેટલા થઈ જશે 10.854 તો પ્લસ 327 કેટલા મળી જશે 37.85 બરાબર। આ આપણો આન્સર પહેલો। ચલો બીજું કરીએ 348.6 પ્લસ 0.67 ઇન્ટુ 19.44 કેટલા થઈ જશે અહીંયા આગળ 13.0248 પ્લસ 348.6 એટલે થઈ જશે 361.62 લઈ લઈએ તો 361.62 તમને બીજું મળી ગયું। ચલો નીચે કરી કરીએ 368.64 બરાબર પ્લસ 0.67 ઇન્ટુ 19.8 13.266 પ્લસ 368.64 તો કેટલી છે 381.90 ચલો મળી ગયું। આને લઈએ 391.06 અહીંયા લઈશું 0.67 ઇન્ટુ 21.37 તો 14.3179 પ્લસ 391.06 તો અહીંયા લઈ લઈએ 405.38 લઈ લઈએ બરાબર 77 છે એટલે આપણે કેટલા લઈશું 38। આનું કરી કાઢીએ આપણે 430.02 પ્લસ 0.67 ઇન્ટુ 31.93 21.40 લઈ લઈએ બરાબર ને પ્લસ 430.02 એટલે અહીંયા થઈ જશે 451.41 અને લાસ્ટ લઈ લઈએ 45508 પ્લસ 0.67 ઇન્ટુ 28.24 અહીંયા થઈ જશે 18.9208 પ્લસ 45508 એટલે અહીંયા થઈ જશે
47472 તો તમને આ ફોરકાસ્ટ વેલ્યુ મળી ગઈ બરાબર. જે પણ વેલ્યુ હતી એની હવે આપણે જે આન્સર છે એમાં આપણે મૂકી દઈએ, આપણી ફોરકાસ્ટ વેલ્યુ મૂકી દઈએ બરાબર. તો આની ફોરકાસ્ટ વેલ્યુ કેટલી મળી? 337.85, 361.62, 381.90, 405.38, 451.41 અને 474.72. તો તમને આ દરેકના આન્સર વેલ્યુ મળી ગઈ. આ તમારો ફાઇનલ આન્સર બરાબર. તો આ જ રીતે આપણે 3 વસ્તુ કેલ્ક્યુલેટ કરવાની, ફરી સ્મૂથ વેલ્યુ, ટ્રેન્ડ વેલ્યુ બંને, એટલે આના બેઝ ઉપર આપણને ફોરકાસ્ટ મળી જશે. જોઈ લેવું ફરી લાસ્ટ ફોરકાસ્ટનું ટેબલ. આ તમારું ટેબલ બરાબર. આ તમારી પહેલી છે સ્મૂથ વેલ્યુ, આ સેકન્ડ છે તમારી સ્મૂથ વેલ્યુ. જોઈ લો બધી આપણે એક જ ફોર્મ્યુલા મૂકવાનું, એ પ્રમાણે મૂકતું જવાનું બરાબર. વેલ્યુ આ કેલ્ક્યુલેશન બતાવવું જરૂરી છે. કેલ્ક્યુલેશન કરશો તો જ આ માર્ક્સ મળશે. આ કેલ્ક્યુલેશન નીચે કરવાનું અને પછી ટેબલ બનાવવાનું બરાબર. અને લાસ્ટ છે તમારું આ ફોરકાસ્ટ વેલ્યુ બરાબર. ફોરકાસ્ટ વેલ્યુ, ટ્રેન્ડ વેલ્યુ બરાબર, સ્મૂથ વેલ્યુ અને આ એક એક્ઝામ્પલ માટે 4 પેજીસ, એક્ઝામ્પલ નંબર 23 બરાબર. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે બીજું ફરી 1-2 એક્ઝામ્પલ બીજા લઈશું. એના પહેલાં તમારે એક એક્ઝામ્પલ નંબર મેં તમને કીધું ને, એક્ઝામ્પલ નંબર 21 તમારે જાતે કરવાનો છે બરાબર. એક એક્ઝામ્પલ 25 હું લઈશ બરાબર. એના પહેલાં 23 અને 24 પણ તમે કરજો. અને એક છેલ્લો એક્ઝામ્પલ એક હું આ લઈશ બરાબર, 26 વાળો. તો પછી આપણે ઓલમોસ્ટ પૂરું. એક આપણે આ પણ લઈ લઈશું 29. અહીંયા જે વેલ્યુઝ આપણે કરવાની છે અહીંયા આ તો અહીંયા છે તમારે ડાયરેક્ટ તમને ટેબલ જ આપી દીધું સીધું. જો એસટીનું ટેબલ આપ્યું છે, અહીંયા બધું ટેબલ આપ્યું છે. એટલે આ એક્ઝામ્પલ તમારે જાતે કરવાનું છે. 2 એક્ઝામ્પલ હું કરાવીશ, એક 25 લઈશ અને એક બીજું લઈશ. એના સિવાયના બાકીના એક્ઝામ્પલ તમારે જાતે કરવાના છે. ઓકે, થેન્ક યુ.